વાવની વેદના। આજે વર્લ્ડ હેરિટેજ ડેની દેશભરમાં ઉજવણી થઈ। સમગ્ર દુનિયાએ પોતાની ધરોહરને યાદ કરીને તેની જાળવણી વધારે સારી રીતે કેવી રીતે થાય તેનો પ્લાન પણ બનાવ્યો। પણ આપણા ગુજરાતમાં હેરિટેજ ઇમારતોની દશા જોઈએ તો શરમથી માથું ઝૂકી જાય। આખું વર્ષ તો નહીં પરંતુ એક દિવસ એટલે કે હેરિટેજ ડે પર પણ કોઈ ફરકતું નથી। વાત વડોદરાની છે કે જ્યાં એક હેરિટેજ સાઇટ મૃતપાય બની ગઈ છે। ત્યારે કઈ છે આ ધરોહર, કેવી છે તેની સ્થિતિ, શું થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। खंडेर स्थिति, टूटी फूटी गયેલું બાંધકામ, ના કોઈ સાફ સફાઈ, ના કોઈ જાળવણી। આ એ વાવ છે જેનું નિર્માણ જેણે કરાવ્યું તેમનો આત્મા આજે કકડતો હશે। આ દ્રશ્યો જોઈને દુઃખી થતો હશે। વાવ પોતે પણ પોતાની વેદના ઠાલવી રહી છે। વાવ કહી રહી છે કે સારા વિચારો સાથે મારું નિર્માણ તો કરાવ્યું, પણ આજે મારી દશા કેવી કરી નાખી છે। મારા અંદર એટલો કચરો ઠૂંસવામાં આવ્યો છે કે મારે શ્વાસ લેવા માટે પણ મુશ્કેલી થઈ રહી છે। મારી ઉપર નીચે આગળ પાછળ બધે જ કરોડિયાએ જાડા બનાવ્યા છે, પણ મને જોવા કોઈ આવતું નથી। મેં તો અનેક લોકોની તરસ छिपाવી છે। દુકાળમાં અનેકના જીવ બચાવ્યા છે। મેં કોઈને પારકો નથી ગણ્યો, તો પછી કેમ અત્યારના શાસકો મને પારકી ગણી મારી સામે જોતા પણ નથી? જગ્યા બહુ ધાર્મિક પવિત્ર જગ્યા છે અને આજે એનું મેન્ટેનન્સનું ધ્યાન રાખવામાં આવતું જ નથી। તમે જ્યાં જુઓ ત્યાં આજે કચરો, ધૂળ, ક્યાંક પડીકી, આ બધું નહીં થવું જોઈએ। સરકારે પછી લોકોએ અહીંયાના જે સ્થાનિક લોકો છે એમને તો કાયદેસર રીતે ધ્યાન રાખવું જ જોઈએ। આ શહેરના લોકોને મારા મીઠા જળનું રસપાન કરાવ્યું છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં શીતળ છાયા આપી છે, પણ આજે મારામાં જે પાણી છે તેમાં ગંદકીનું સામ્રાજ્ય છે। મારા આ પાણીનો નિકાલ કરવાની પણ કોઈ તસદી નથી લેતું। મેં તો તમામ લોકોને શુદ્ધ જળ આપ્યું છે, તો મને ગંદુ જળ કેમ? ધર્મનો ચોલો ઓઢીને અનેક લોકો જાણે મારી પર અત્યાચાર કરતા હોય એવું લાગી રહ્યું છે। મારામાં ફૂલહાર, શ્રીફળ, ચુંદડી, કંકુ, ચોખા બધું જ કચરા પેટીની જેમ પધરાવ્યું છે। મારી સ્થિતિ આજે શ્વાસ પણ ન લઈ શકું તેવી થઈ ગઈ છે। અમે પહેલાં પણ આવતા હતા ને ઘણા ટાઈમથી એની સિચ્યુએશન અમે જોઈએ છે કે હવે ઘણા જાડા પડી ગયા છે અને કચરું રહી છે, અને આ પહેલાં જરાક સરસ રહેતું હતું અને અમને બેસવાનું પણ ઘણું ગમતું હતું। અમે ઘણીવાર વિઝિટ કરીએ છીએ અને આજે આ જોઈને અમને જરાક એ થાય છે કે આનું મેન્ટેનન્સ કરવામાં આવે તો આ બહુ સરસ જગ્યા છે અને બહુ ડિવાઇન પ્લેસ છે। અહીંયા તમે નીચે પાણીમાં જાઓ, પાણી પણ એટલું ગંદુ છે। સૌથી પહેલાં અહીંયા રિનોવેશન કરાવવું જોઈએ। ગામના લોકોને પણ સચેત કરવા જોઈએ કે ભાઈ તમે અહીંયા નજર આપો, ધ્યાન આપો કે સાફ સફાઈ, સૌથી પહેલાં સાફ સફાઈ કરવી જોઈએ। મારું નિર્માણ તો મુઘલ શાસક મોહમ્મદ બેગડાએ કરાવ્યું, પણ મેં દરેક ધર્મના લોકોને આવકાર્યા। તેથી જ મારા નિર્માણમાં હિન્દુ દેવી દેવતાઓની પ્રતિમાઓ પણ કોતરાઈ છે। નાનકડું મંદિર પણ છે, પણ મારી મુલાકાતે કે દર્શન માટે કોઈ નથી આવતું। હા, ધાર્મિક સામગ્રી પથરાવવા જરૂર આવે છે, એ પણ ઉપરથી ફેંકીને જતા રહે છે। અમારા વિસ્તાર એટલે કે ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર આવેલી આ વાવ જે સેવાસી વિસ્તારની અંદર આવેલી છે। સૌપ્રથમ તો આ વાવ ખૂબ પૌરાણિક વાવ છે અને આ વાવને સેવાસીના અમારા મહારાજ એટલે કે સંત એવા વિદ્યાધર મહારાજના નામે આજે વાવ છે એનું નામ રાખવામાં આવ્યું હતું। 7 માળ ઊંડી આ વાવે વર્લ્ડ હેરિટેજ ડેના દિવસે પોતાની વેદના ઠાલવી છે અને લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કર્યા છે।
રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.